એક ભારત માતાનો જયકારો થઈ જાય, બે હાથની મુઠ્ઠી વાળીનો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમસ્તે સદા વસ્તલે. માતૃભૂમિ એ માતૃભૂમિ અને સદાવંદન સાથે આજે અમરેલી જિલ્લા સહકારી સંઘના 74 વર્ષ પૂર્ણ થઈ અને 75 વર્ષના દાખલ થયા છો ત્યારે આજનો જે પ્રોગ્રામ છે સહકારથી સમૃદ્ધિ સહકારી સંમેલન 2026 માં ઉપસ્થિત ઇફકો, ગુજકો માસોલ, અમરેલી બેંક, અનેક સહકારી સંસ્થાઓમાં ચેરમેન અને અધ્યક્ષ ડાયરેક્ટર પદ નિભાવે છે અમારા પપ્પા દિલીપભાઈ સંઘાણી. મહેમાનો સામે બેઠેલા તો સહકારી મંડળીના મંત્રી, મેનેજર, ડાયરેક્ટર, ચેરમેનો. આજ જિલ્લા સંઘ દ્વારા જે ઉજવણી થઈ રહી છે સહકારી મહાસંમેલન સહકારથી સમૃદ્ધિ, ત્યાં સ્લોગન આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું છે એ સાર્થક કરવા માટે સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો થાય છે. ઇન્ટરનેશનલ સહકારી વર્ષ હમણાં જ પૂર્ણ થયું. ગયું વર્ષ આપણે આખું આપણા દેશમાં જ એની જાહેરાત થઈ હતી, આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ થઈ ગઈ, એની ઉજવણી પણ આપણે કરી. સહકારી પ્રવૃત્તિ એટલે શું? હું નહીં, અમે બધા સાથે લઈને આગળ વધવાનું કોઈ કામ કરે તો એ સહકારી પ્રવૃત્તિ. આપણે કોઈ પણ બિઝનેસ વ્યવસાય કરીએ, માલિકી નો હોય, તેનો નફો એના માલિક એના ઘર લગી પહોંચે. ભાગીદારી દીઠ હોય તો પાર્ટનર લગી પહોંચે. સહકારી પ્રવૃત્તિ કે એવી પ્રવૃત્તિ છે કે એનો કોઈ માલિક નથી, એનો પ્રોફિટ એના ચેરમેન કે એના ડાયરેક્ટરની ઘરે નથી થતો, પણ તેની સાથે જોડાયેલા તમામ સભાસદ લગી ડિવિડન્ડના રૂપમાં કોઈને કોઈ યોજનાના માધ્યમથી એના ઘર લગી પહોંચે છે. આ સહકારિતાનો મૂળ મંત્ર છે. સહકારી આપણા દેશમાં જે રીતના વેગ પકડી રહી છે, મૂળ એનો સિદ્ધાંત કે આપણા દેશના ખેડૂતો છે એની આવક કઈ રીતના વધે, આત્મનિર્ભર કેમ થાય, ખેડૂતોને મદદ કઈ રીતના મળે, એના માટે રમેશ સહકારી પ્રવૃત્તિમાં કામ થતા રહી છે. આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. જે કઈ યોજનાઓ આવે સરકારની ખેડૂતો માટેની, એ સહકારના માધ્યમથી ખેડૂતોના પાયાના ખેડૂત લગી એન કેન પ્રકારે પહોંચે અને એને આર્થિક ઉત્થાન માટે લાભ કઈ રીતે મળી રહે એનો હરહંમેશ પ્રયત્ન સહકારી પ્રવૃત્તિ દ્વારા કરવામાં આવે છે. આમ તો સહકારી પ્રવૃત્તિ મારા જન્મ પહેલાથી વર્ષોથી આપણા દેશમાં ચાલુ છે. અંદાજિત 100 વર્ષ ઉપર સહકારી પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં ચાલુ છે. આપણા આદરણીય દેશના પહેલા સહકાર મંત્રી અમિતભાઈ શાહ જ્યારે સહકાર મંત્રી બન્યા, પહેલું સંમેલન દિલ્હી ખાતે બોલાવ્યું ત્યારે એને કીધેલું એ સમય કે આંતરરાષ્ટ્રીય લેવલે 100 વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે ઉજવાતું હતું. અંદાજે ત્યારે 104-5 વર્ષ સહકારી પ્રવૃત્તિ જે ઇન્ટરનેશનલ લેવલે ઉજવાય છે એના થયા છે. 100 વર્ષમાં જે સહકારી પ્રવૃત્તિ સમગ્ર વિશ્વમાં વેગવંતી બની છે, દેશમાં જે રીતના આવેલી છે ખૂબ આગળ વધી છે. મનુષ્ય માટે 100 વર્ષ એટલે સંપૂર્ણ આયુ ગણાય, સારું જીવન ગણાય. પણ કોઈ સંસ્થા, કંપની કે હોય તો એના માટે 100 વર્ષની આયુ એટલે એની જુવાનીમાં દાખલ થઈ ગયો. આપણા બાપ દાદાઓ વડવાઓ 100 વર્ષમાં સહકારી પ્રવૃત્તિને ખૂબ જ આગળ વધારી ગયા છે. પણ જ્યારે એની જુવાનીમાં આવી છે ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આવનારા દિવસોમાં આ સહકારી પ્રવૃત્તિ આનાથી પણ વધુ વેગવંતી બને. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047માં આત્મનિર્ભર ભારતને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે, સપન જેવું છે. આમાં સહકારી પ્રવૃત્તિ કંઈ પાછળ ન રહી જાય અને વેગવંતી બનાવવામાં સહકારી પ્રવૃત્તિ અગ્રેસર આવે ને જ્યારે 2047માં વિકસિત ભારત બને તો દેશનો હરેક નાગરિક બોલો છે આમાં વધુમાં વધુ ફાળો કોઈનો રહ્યો દેશને આત્મનિર્ભર બનાવવામાં તો મહત્વનો ફાળો સહકારી પ્રવૃત્તિનો રહ્યો છે. આપ સૌ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો તો આપણી પણ ફરજ બને છે કે આપણા દ્વારા આપણા જે કઈ સભાસદો છે સરકારની યોજનાઓ લાવી
સામાન્ય ખેડૂત લગી અને સભાસદ લગી આર્થિક સહાય પહોંચે અને મદદરૂપ થાય એ આપણા સૌનો પ્રયત્ન હોવો જોઈએ. અમરેલી જિલ્લા સહકારી સંઘની સ્થાપના 7/11/2051 માં થઈ છે અને આજે એના 74 વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને 75 વર્ષ ચાલુ છે. 75 મારી નિમણૂક અંદાજિત 6 વર્ષ પહેલા 1/6/2019 ના દિવસે જિલ્લાના વડીલ સહકારી આગેવાનો દ્વારા ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી. ત્યારથી આજ લગી 6 વર્ષમાં જે અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા કામ કરવામાં આવ્યા છે એનું ટૂંકી માહિતી આપ સૌને આપું તો સહકારી સંસ્થાનું જ્યાં મહત્વનું જિલ્લા સમૂહ કામ છે તાલીમ દેવાનું છે. જિલ્લાના સૌ સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો કઈ રીતના તાલીમ મળે, એની સંસ્થા કઈ રીતના આગળ વધે, નવી સંસ્થા કેમ બનાવી, એને કઈ રીતના કાર્યરત કરવી, એ તાલીમ લેવાનું મુખ્ય કામ અમરેલી જિલ્લા સહકારી સંઘનું છે. તો સામાન્ય સભાસદ માટેના તાલીમ વર્ગો આ 6 વર્ષ દરમિયાન 144 તાલીમ વર્ગો આપણે સમગ્ર જિલ્લામાં કર્યા. 5903 લોકોએ ભાગ લીધો. યુવક સહકારી સેમિનાર કોલેજોમાં વિવિધ અમરેલી જિલ્લાની લગભગ વધુમાં વધુ કોલેજો આપણે આવરી લીધી છે. એવા પ્રોગ્રામ આપણે 19 કર્યા, એમાં 2046 લોકોએ ભાગ લીધો છે. સહકાર સપ્તાહની ઉજવણી છેલ્લા 6 વર્ષથી અમરેલી જિલ્લામાં કરવામાં આવે છે. પહેલા દિવસથી લઈને 7 દિવસ સમગ્ર જિલ્લામાં વિવિધ તાલુકામાં વિવિધ પ્રવૃત્તિ સાથે જે કાર્યક્રમો થાય છે. સહકાર સપ્તાહની ઉજવણી આપણે 44 કરી ત્યાં લગી, એમાં 5532 લોકોએ ભાગ લીધો છે. સહકારી મંત્રી મેનેજરના વર્ગો આપણે 10 કર્યા છે, એમાં 376 લોકોએ ભાગ લીધો છે. વ્યવસ્થાપક કમિટીના વર્ગો આપણે 113 કર્યા, એમાં 3482 લોકોએ ભાગ લીધો છે. એક દિવસીય સહકારી સેમિનાર આપણે 19 કર્યા, એમાં 2419 જણાએ ભાગ લીધો છે. એડીસીયુ હાટ પ્રદર્શનની મેળો આપણે 3 કર્યા, એમાં 123 સ્ટોલ થયા હતા અને 246 સંખ્યાના લોકોએ ભાગ લીધો એ રીતના પ્રોગ્રામો થયા છે. ડીસીએમ કોર્સ જે પહેલા મહેસાણા, અમદાવાદ અને ભાવનગર ખાતે જ આ ડીસીએમ કોર્સ થતો 6 મહિનાનો ડિપ્લોમા કોર્સ છે. એ આપણે રાજ્ય સંઘના માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લામાં આપણે જિલ્લા સહકારી સંઘ દ્વારા આપણે ચાલુ કર્યો. 4 કોર્સ થઈ ગયા છે આપણે અહીંયા. એમાં 89 લોકોએ ભાગ લઈ અને ડિપ્લોમાનું સર્ટિફિકેટ લીધું છે અને કંઈક ને કંઈક આ ડિપ્લોમા કોર્સ હોય અને સહકારી પ્રવૃત્તિમાં કામ લાગે. ઇન્ટરનેશનલ સહકારી સેમિનાર જે ઓછા ભાગે કોઈ જિલ્લા લેવલ લગી જાય ને પણ ઇન્ટરનેશનલ લેવલ પ્રોગ્રામ હોય તો દિલ્હી લેવલે જ થતા હોય, તો કોઈ રાજ્યમાં જાય તો રાજ્યનું કેપિટલ હોય. તો આપણા રાજ્યમાં અમદાવાદ કે ગાંધીનગર થાય, પણ આપણે એનસીયુના માધ્યમથી આપણે અમરેલી જિલ્લામાં ઇન્ટરનેશનલ પ્રોગ્રામ એક લેવા અને વિવિધ દેશોમાંથી શ્રીલંકા, નેપાળ દેશના અલગ અલગ રાજ્યોમાંથી આમાં આપણા જિલ્લામાં ભાગ લેવા આવ્યા હતા. એવો એક પ્રોગ્રામ કર્યો અને એમાં 34 લોકોએ ભાગ લીધો હતો. એ પણ આપણી માટે આ 6 વર્ષ દરમિયાન ઇન્ટરનેશનલ પ્રોગ્રામ કર્યો એ પણ ગર્વની વાત છે. બાકી વૃક્ષારોપણના કાર્યક્રમો 10 જેટલા કર્યા. આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણીના પ્રોગ્રામો આપણે 3 કર્યા. હર ઘર તિરંગા કાર્યક્રમ મોદી સાહેબે જ્યારથી ચાલુ કર્યો ત્યારથી આપણે હર હંમેશ કરીએ છીએ. હમણાં જ પ્રોગ્રામ ચાલુ થાય તે પહેલા આપણે મન કી વાત સાંભળી, તો મન કી વાતનો પ્રોગ્રામ પણ અવિરતપણે જિલ્લા સંઘમાં મહિનાના છેલ્લા રવિવારે હેડ ઓફિસ ખાતે મન કી વાતનો કાર્યક્રમ હર હંમેશ આપણે કરીએ છીએ ને ક્યારે એમાં બ્રેક નથી આવ્યો. આજે આપણો પ્રોગ્રામ તો આપણે પ્રોગ્રામમાં પણ મન કી વાતનો કાર્યક્રમ પ્રધાનમંત્રીજીનો કર્યો, કારણ કે મન કી વાતના કાર્યક્રમથી દેશમાં શું નવું થાય છે, શું ચાલે છે. આપણે આજની મન કી વાત જોઈ કે એક ખેડૂતે પોતાના ખેતરમાં કેટલા પ્રકારના અલગ અલગ અનાજ ઉગાડ્યા હતા. આપણે ઘર બેઠા માહિતી ન મળે. ભારતીય મૂળના ક્રિકેટરો કેટલા રાજ્યમાં આપણા મૂળ ભારતીય મૂળના ક્રિકેટરો રમી રહ્યા. ત્યાં મન કી વાત જોઈ તો ખ્યાલ આવે. આમાંથી બહુ જૂજ લોકોને જેમાં ક્રિકેટમાં રસ લેતો એને ખ્યાલ છે કે મૂળ ભારતીય છે. તો આપણા દેશ માટે એ પણ ગર્વની વાત છે કે આપણા દેશમાંનું મૂળ વિદેશોમાં ક્યાં લગી પહોંચ્યું છે અને પોતાની ખ્યાતિ પામ્યું છે. આ રીતના છેલ્લા 6 વર્ષના અમરેલી જિલ્લા સહકારી સંઘે કામો કર્યા છે.
બીજું તો દેશમાં જ્યારે 2021માં સહકાર મંત્રાલય નવું બન્યું, અમિતભાઈનું આહ્વાન હતું કે દેશમાં નવા યુવાનો સહકારી પ્રવૃત્તિમાં આગળ વધે, આ ચળવળમાં ભાગ લે, નવા યુવાઓને કઈ રીતના સહકારી પ્રવૃત્તિમાં જોડવી, એના માટે યુવા સહકારી સોસાયટી, કેમ્પસ કોઓપરેટિવ સોસાયટી મંડળી બનાવો અને નવા યુવાઓને જોડવા માટેનું એને આહ્વાન કર્યું હતું. મને કહેતા ગર્વ થાય છે કે આની શરૂઆત સૌપ્રથમ અમરેલી જિલ્લાએ એક કેમ્પસ કોઓપરેટિવ યુવા સોસાયટી બનાવી અને શરૂઆત કરી છે. એક અમરેલીની કોલેજ છે આપણી આર્ટ્સ અને સાયન્સ કોલેજ, બીજી આપણા જિલ્લાની સાવરકુંડલાની કોલેજ છે આર્ટ્સ અને કોમર્સ કોલેજ. આ બે જગ્યાએ કેમ્પસ કોઓપરેટિવ સંસ્થા કાર્યરત થઈ ગઈ છે અને કામ કરે છે. ને યુવા સહકારી ટીમ પહેલી વહેલી બની હોય તો એનસોયની એક યુવા ટીમ બનાવી ડાયરેક્ટરોની યુવા કોઓપરેટિવની. એ જ રીતના સમગ્ર દેશમાં એનસોય પછી કોઈ બનાવે તો અમરેલી જિલ્લા સહકારી સંઘે યુવા કમિટી બનાવી અને યુવાઓને સહકારી ટૂરમાં જોડી કાર્યરત કર્યા છે. આ રીતના યુવાનોને નવીન કઈ રીતના કાર્યો કરવા, કામ કરવા, નવા યુવાનોને જોડી નવી સંસ્થાઓ કઈ રીતના બનાવી એનું પણ માર્ગદર્શન આપી જિલ્લામાં વિવિધ પ્રકારની સંસ્થાઓ ખોલી અને આગળ વધારીએ છીએ. બીજું જિલ્લા સહકારી સંઘની વાત કરીએ તો નવી સંસ્થાઓના બાયલોજ પણ તૈયાર આપણા જિલ્લા સહકારી સંઘ દ્વારા કરી દેવામાં આવે છે, એની નોંધણી કરી દેવામાં આવે છે. પણ આ કેમ્પસ કોઓપરેટિવ બની તે કોઈ જગ્યાએ નોંધાયેલી નહોતી, એના બાયલોજ પણ જિલ્લા સહકારી સંઘ દ્વારા તૈયાર કરવામાં આવ્યા અને થઈ ગયા. પછી આપણી સંસ્થા બન્યા પછી રાજ્ય સરકારે આપણા બાયલોજ માંગ્યા તો ત્યાં પણ મોકલા, એનસીઆઈ આપણા બાયલોજ માંગ્યા તો ત્યાં પણ મોકલા. એટલે જિલ્લા સંઘ માટે આ પણ ગર્વની વાત છે કે આપણે બનાવેલો બાયલોજ દિલ્હી લગી જાય છે અને સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યમાં જ્યારે કેમ્પસ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની થશે તો આપણા રાજ્યના બાયલોજ એના રાજ્યમાં ઉપયોગમાં આવશે. મને આપણા જિલ્લામાં જે કોઓપરેટિવ સોસાયટી બનાવી યુવાનોની, એના માટે માર્ગદર્શન લેવા માટે મને એક વખત પુના ખાતે પણ બોલાવવામાં આવ્યો હતો. ત્યાંની યુનિવર્સિટીમાં પણ મેં કઈ રીતના કેમ્પસ કોઓપરેટિવ બનાવી માર્ગદર્શન આપ્યું. ત્યાર પછી થોડા ટાઈમ પહેલા મને બિહાર પણ બોલાવવામાં આવ્યો તો ત્યાં પણ કેમ્પસ કોઓપરેટિવ સોસાયટી બનાવવા માટે આપણા બાયલોજનો ઉપયોગ કરે છે અને કામ કરે છે. આ રીતે જિલ્લા સહકારી સંઘના 6 વર્ષના જે કામગીરી થઈ મેં આપની સમક્ષ મૂકી. એ ઉપરાંત વાત કરું તો 6 વર્ષની આંકડાકીય માહિતી છે. જિલ્લા સહકારી સંઘમાં આર્થિક વ્યવહાર ખૂબ ઓછો હતો અને 6 વર્ષમાં આપ સૌના સહયોગથી આપ લોકોએ જે રીતના જિલ્લા સહકારી સંઘને મદદ કરી, ગામની મંડળીઓને બધા એ રીતના જે સંઘમાં આવક અને શિક્ષણ ફંડ જે આવ્યું છે એનું માહિતી આપું તો 1,31,75,459 રૂપિયા જેટલી અલગ અલગ રીતે સ્ટેશનરીનો બિઝનેસ હોય કે શિક્ષણ ફંડ હોય, બીજી કોઈ આવક હોય, આપ સૌના માધ્યમથી આ જિલ્લા સંઘને એક આવકનો સોર્સ ઉભો થયો. એની પાછળ આપણે ખર્ચ કરીએ તો 84,18,796 રૂપિયા જેટલો આપણો ખર્ચ થયો છે. છતાંય આપણને 6 વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો કરીએ છીએ, સારા આયોજનો થવા માંડ્યા છે, લોકો આવવા માંડ્યા, આપ લોકો સૌ પ્રેમ આપવા માંડ્યા છો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ને જે રીતના સ્ટેશનરીનો વ્યવસાયથી જિલ્લા સહકારી સંઘ આગળ વધ્યું તો આજ ગુણવત્તાવાળી કોઈ પણ સહકારી સંસ્થાને એને જરૂરિયાતમાં રોજિંદા જીવનમાં વપરાતી સહકારી સંસ્થાઓમાં વસ્તુઓ એ જિલ્લા સંઘ આપે છે. મારો આગ્રહ પણ છે જે રીતના આપ લોકોએ આ પ્રેમ આપ્યો છે, જે સંસ્થાઓ હજી પણ જિલ્લા સંઘ સાથે જોડાયેલી ન હોય એ જોડાવ, અવિરતપણે જિલ્લા સંઘને આગળ વધવા, નવી તાલીમો આપવા, નવા યુવાઓને જોડવા માટે આજના પ્રેમ આપતા રહ્યો. અને એટલું કે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.